પોતાના પિતાજીને કહે છે, એકવાર પિતાજીએ પૂછ્યું, બેટા તું શું ભણ્યો મને કહે તો ખરો. તો કે જવા દો ને, તમે ના પૂછો એમાં તમારું બોલે. બોલે કેમ આવું? કે બોલે તમને નહીં ગમે. બોલે કેમ નહીં ગમે? બોલે નામ સાંભળીને તમે તત્સાધુમન્યે સુરવર્ય દેહિનામ સદા સમુદ્વિગ્ન ધિયામ સદ્ગ્રહાત હિત્વાત્મપાતમ ગ્રહમંદકૂપમ વનમ ગતો યદ હરિમાશ્રયેત. પિતાજી 50 થઈ જાય, 51 થઈ જાય એટલે હાથમાં માળા લઈ ઘરમાંથી નીકળી જવું જોઈએ. ન જઈએ ને બહુ વખત પછી નીકળીએ તો જઈએ ને એટલે ઘરમાંથી સૌથી પહેલા વહુનો કાગળ આવે, બા જ્યારથી તમે તીર્થયાત્રા કરવા ગયા છો ને ત્યાંથી ઘરમાં એટલી શાંતિ છે. ગયા છો તો આવામાં ઉતાવળ કરતા અનુભવ બોલે લાગે. પૈસા ખૂટે તો કેજો, મોકલી આપશે. હાથમાં માળા લઈ 51 થાય એટલે વનમાં ચાલ્યા જવું. પણ આપણે તો 50 થાય ને પછી જ બધું ચાલુ થાય. કેડે લટકા, કાને મટકા, જીભે ચટકા. છોડવાના ટાઈમે બધું પકડવા જઈએ, પછી પકડાય કેટલું પકડાય. આજમાં લાકડીઓ પકડાતી નથી, અંદર પેલા દોડચું ડેમચર પણ હેતું નથી, હાલી નીકળીને કૂદીને બહાર આવી જાય છે. તો પણ રેવાતું નથી. ડેન્ચર્યું હોવ કૂદી કૂદીને બહાર આવતું રહે. એટલે જપ હજી કેટલો ચટાકો કરીશ. વનમ ગતો યદ હરિમાશ્રયેત. હાથે પગે બેડી બાંધી છે અને ઘણા બધા પ્રયત્નો કર્યા છતાં પણ એનો જીવ જતો નથી. પણ બધા પ્રયત્નો વિફળ થાય છે, ઊંધા પડે છે. કોઈ ભલે ગમે તેટલું કરી લે, આપણે યાદ રાખવાનું પ્રહલાદજીનું પાત્ર એટલા માટે કે ગમે તેટલું કોઈ ધમ પછાડા કરે ને, પણ જો તમે નિર્દોષતાથી કેવલ ભગવદ પ્રીત્યર્થે પ્રભુના આશ્રિત બનીને છો ને, તો તમારો વાળ વાંકો થવાનો નથી. બસ મનમાં એટલી શ્રદ્ધા રાખીએ. હા, બધું આવશે. પ્રહલાદજીને આવ્યું તો આપણે શી મોટી વિષાદ? આપણે કઈ બહુ મોટી તોપ છે કે આપણા જીવનમાં આવું બધું ન આવે જે પ્રહલાદજીને આવ્યું? કંઈ લખી આપ્યું છે કે ના મારે તો આવું બધું ના થવું જોઈએ, હું તો એને આવ્યું તો આપણે શું? હવે પ્રહલાદજી બહુ સુંદર પોતાના સખાઓને શીખવાડે છે. કૌમાર આચરિત પ્રાજ્ઞો ધર્માન ભાગવતાનિહ. કૌમાર અવસ્થાથી જ બાળકને, જીવને ભાગવત ધર્મનું પાલન કરાવવાની શરૂઆત કરી દેવી જોઈએ. પ્રહલાદજી ને આખરે તપતા થાંભલા સાથે ભેટવાનું કહી અને કહે છે, જો તારો ભગવાન બધે છે તો મને બતાડા થાંભલામાં છે. ક્વાસૌ યદિ સસર્વત્ર કસ્માત સ્તંભે ન દ્રશ્યતે. કેમ મન નથી દેખાતો? બોલે પિતાજી કો જોઈ. ઘી શેમાંથી બને? બોલે દૂધમાંથી. બોલે બતાડો તો કેમ ના દેખાય? તો મંથન કરવું પડે, પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે. તો જે બધે હોય ને એ એમને એમ ન દેખાય, પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય બધામાંથી પસાર થવું પડે તો આપણને પછી બધે જ દેખાય, એમને એમ નહીં. અને જ્યાં ખડગ લઈ અને પ્રહાર કરવા જાય છે, સ્તંભમ તતાડાતિ
બલં સમુષ્ટિના. જ્યારે પ્રહાર કરવા જતાની સાથે ખડગમ પ્રગૃહ્યો પતિતો વરાસના સ્તંભમ તતાડાતિ બલમ સમુષ્ટિના. પ્રહાર કરતાની સાથે ગડ 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 અવાજ આવ્યો છે. પ્રચંડ તેજ, પ્રચંડ ધ્વનિ, કાન આંખ બંને અંધાયા છે. ખબર ન રહી, પૃથ્વી ડોલવા લાગી. દેવતાઓ, ગંધર્વો, ચારણો, વૈતાલિક પુરુષો પુષ્પવૃષ્ટિ જય જયકાર કરવા લાગ્યા છે. સત્યં વિધાતો નિજ ભૃત્ય ભાષિતં વ્યાપ્તિં ચ ભૂતેષ્વખિલેષુ ચાત્મનઃ અદૃશ્યતાદ્યદ્ભુતરૂપમુદ્વહन् સ્તંભે સભાયાં ન મૃગં ન માનુષં. બોલ નર હરિલાલ ભગવાન કી જય. નર હરિલાલ ભગવાન કી જય. નર હરિલાલ ભગવાન કી જય. ગરુડ સર્પને પકડે છટકવા દે, પકડે છટકવા દે, વળી પાછો એવો પકડે કે છટકી ન શકે. લઈ ખોળામાં બેસી અને કહે છે કે ને તું તો કહેતો તો ન ઘરમાં ન બહાર, આ તો ઉમરો છે. ન દિવસે ન રાત્રે, આ તો સાયંકાળ છે. ન અસ્ત્ર ન શસ્ત્ર, આ તો નખ શસ્ત્ર છે. આ ન બ્રહ્મા કે ન બ્રહ્માએ સર્જેલ, ન દેવ કે દેવે સર્જેલ. બ્રહ્માનો, દેવતાઓનો આ તો સર્જનહાર છે. કહે ને પ્રતીક્ષા નથી કરી શકતા અને ભગવાન નખ વડે એના ઉદરને ચીરી નાખે છે. ખોબે ખોબે રુધિરનું અસન કરે છે. અંતરસ્ત્રાવો માલાની જેમ કંઠમાં વનમાલીએ ધારણ કર્યા છે. બધા જ પુષ્પવૃષ્ટિ જે કાર કરી વિરામ પામે છે. એમ થાય કે ભગવાન ક્યારે શાંત થાય, પણ ભગવાન શાંત થતા નથી. દેવતા, ગંધર્વો, વૈતાલિક પુરુષ વગેરે બધા જ સ્તુતિ કરીને થાક્યા. કિન્નરો, ગંધર્વો, સાક્ષાત શ્રી પ્રેષિતા દેવરી દ્રષ્ટ્વા તન્મહદદ્ભુતમ અદ્રષ્ટા શુતપૂર્વત્વાત્ સાનોપેયાય શંકિત. આખરે બ્રહ્માજી થાક્યા. લક્ષ્મીજીને કે દેવી જાઓ ને તો તમને જોઈને કદાચ ટાઢા પડે તો. પણ લક્ષ્મીજી પણ કહી દે છે આ મારા આવા ના હોય, મેં એમને કદી આવા ભાડ્યા જ નથી. પણ કોઈ ઘરમાં તાકાત છે? બહાર ભલે ગમે તેટલો સિંહ થઈને ફરતો, પણ ઘરમાં આવે. ભાઈબંધે પૂછ્યું તને શું થઈ જાય છે? કેવો સિંહ જેવો છું તું, અને ઘરમાં શું થઈ જાય? બોલે કઈ નહીં, માતાજી સવાર થઈ જાય. ચાન્સ મળે તો બિચારો આવું સ્વરૂપ ધારણ કરે ને. લક્ષ્મીજી ઓળખવાની ના પાડી. ના, આ મારા આવવાના, મેં એમને કદી આવા ભાડ્યા જ નથી. અદૃષ્ટાત શુતપૂર્વત્વાત સાનો પેયા શંકર. મારા ના, એ તો કેટલા કોમળ. લક્ષ્મીજી પણ હાથ ધોઈ દીધા. આખરે બ્રહ્માજીએ 5 વર્ષના નાનકડા બાળકને બોલાવ્યું, કહ્યું જાને બેટા, તારા બાપા ઉપર બહુ ક્રોધિત છે, તન જોશે તો કદાચ. બધા જ બીવે છે. બોલો, વિચાર કરો. કારણ કે પાપ નથી, પણ શું છે, દરેકના મનમાં સ્વાર્થ હતો. જ્યારે પ્રહલાદજી કેવા હતા કે જે નિસ્વાર્થ હતા, માટે એને ડર નથી. પ્રહલાદમ પ્રેષયામાસ બ્રહ્માવસ્થિતમંતિકે તાત પ્રશમયોપેહિ
કહે છે સપિત્રે કુપિતમ પ્રભુ, તારા પિતા ઉપર જાન જરા ટાટા પાડ. જેમ છોકરાને જુએ એમ બાપ કેવું ટાઢું પડી જાય. પ્રહલાદજી આવ્યા, બે હાથ જોડીને જેવા ભગવાનના ચરણોમાં પડતું મૂક્યું છે. આપણે બધા બોલીએ વલ્લભકુંડને અને બધા મહાપુરુષોને બધાને પગે લાગીને જે દંડવત, પણ દંડવત એટલે કે હાથમાં લાકડી લેવી, મારવું. દંડવત અડધું નહીં બોલવાનું, આખું બોલ. દંડવત પ્રણામ. દંડવત હાથમાંથી દંડ પડે એમ પડ્યા છે. ભગવાને ઉઠાવી લીધા, બે હાથથી ગોદમાં લીધા. હિરણ્યકશિપુને બાજુ પર ફેંક્યો, એના માથે હાથ ફેરવવા લાગે. સતત કર સ્પર્શ ધુતા ખિલા શુભ. ભગવાનના કરકમલનો સ્પર્શ થતાની સાથે અખિલ અશુભો નષ્ટ થયા. ભગવાન વારંવાર ગળે લગાવે છે, ખૂબ વાલ કરે છે, ચુંબન કરે છે, નખશિકાંત ચાટે છે. ભગવાન ધરાતા નથી. ભગવાન જ્યારે ધરાશે ત્યાર પછી પ્રહલાદજી સ્તુતિ કરશે. ત્યાં સુધી આપણે ભગવાનને અહીંયા નિરાજન આદિ કરી અને વંદના કરીએ. બોલો શ્રી ગોવર્ધન નાથ કી જય.